માતાજી મિત્રો, જય ઠાકોર સમાજ મિત્રો. જે આપણે મધુબેન જેતપુરથી જે ભાગ્યા છે ને, એમના હજુ કોઈ સમાચાર નથી. તો મિત્રો જેમ બને એમ વિડીયોને શેર કરજો. લાઇક નહીં કરો તો ચાલશે, કોમેન્ટ નહીં કરો તો ચાલશે, પણ વિડીયોને 5 જણાને શેર કરજો, તેથી કરીને આ 3 બાળકોની માં એના ઘરે તરત પાછી આવે મિત્રો. કારણ કે એના છોકરા પણ બહુ લોહાય છે. આપણે એના બચ્ચા સામું જોઈને આપણે વિડીયો શેર કરવાનો છે મિત્રો. 2 છોકરીઓ છે ને 1 છોકરો છે મિત્રો. એની એ બચ્ચાને એમની વેદના શું થતી છે ને એમને ખબર છે, આપણને તો કંઈ ખબર ના હોય, કારણ કે એની વેદના એમને ખબર હોય. તો મિત્રો જેમ બને વિડીયોને શેર કરતા રહેજો. અને લઈને ભાગનાર ભાઈ પણ એ કોડી ઠાકોર જ છે, અને બેન છે એ પણ કોડી ઠાકોર જ છે. તો મિત્રો જેમ બને વિડીયોને શેર કરજો 2-5 જણાને, તેથી કરીને જ્યાં હોય અહીંયાથી હાજર થઈ જાય મિત્રો. પોલીસ કેસ પણ થઈ ગયો છે, પોલીસ કેસ કર્યો છે, બધું કર્યું છે. પોલીસે પણ બહુ મહેનત કરે છે, અને ભાઈએ પણ ગોતવામાં બહુ મહેનત કરે છે. તેમ છતાં પણ હજુ બેનનો કોઈ અતો પતો નથી. તે છતાંય તમે વિડીયોને 5 જણાને શેર કરો. લાઇક નહીં કરો તો ચાલશે, કોમેન્ટ નહીં કરો તો ચાલશે, પણ વિડીયોને શેર કરતા રહેજો, તેથી કરીને આ બેન ગમે અહીંયા હોય પકડાઈ જાય, પકડીને એના છોકરા સુધી પહોંચી જાય. એ ભાઈ તો એવું જ કહે કે મારે તો જરૂર નહીં, પણ મારા છોકરીને લગ્ન કરવાના છે. એની છોડી છે 16 વર્ષની, 16 વર્ષની છોકરી મૂકીને ભાગી છે. 2 છોકરીઓ છે, એમાં એક 16 વર્ષની છે, એક 14 વર્ષની, અને છોકરો નાનો છે. હવે કેટલા વર્ષનો તો મને ખબર નથી, પણ મને જે સામેથી સમાચાર મળે ને એ હું કહું છું. અને વિડીયોને મિત્રો જેમ બને શેર કરતા રહેજો. જય માતાજી, જય ઠાકોર સમાજ, જય હિન્દ, જય ભારત.